દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકાની કાર્યપદ્ધતિને લઈને વિવાદ ઊભો થયો છે. કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટમાં વોર્ડ નંબર 9ને અવગણવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે એઆઈએમઆઈએમના નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા પીરજાદાએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઉપલેટા નગરપાલિકા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપોથી ઘેરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના રોડ, રસ્તા અને વિકાસ કામો માટે 17.5 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવા છતાં વોર્ડ નંબર 1થી 8 સુધી જ વિકાસ કામો સમાવાયા હોવાનું અને વોર્ડ નંબર 9ને એક પણ રૂપિયાની ફાળવણી ન કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે વોર્ડ નંબર 9ના એઆઈએમઆઈએમ સદસ્ય ઇમરાન મિયા પીરજાદાએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે જવાબ માંગતા તંત્રએ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ પસાર થયાનું કારણ આપીને હાથ ઊંચા કરી દીધા હોવાનું જણાવ્યું છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા પોરબંદર સાંસદના કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ઇમરાન મિયાના પીરજાદાની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેથી સત્યનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ સદસ્ય દ્વારા લગાવવામાં આવ્યો છે. હું ઇમરાન મિયા પીરજાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9નો સદસ્ય અને એઆઈએમઆઈએમ પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ. પોલીસ દ્વારા તમારી અટકાયત કરેલી હતી, શું મામલો હતો? મામલો એવો છે કે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની અંદરમાં જે 17.5 કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ છે, તેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા 1થી 8 વોર્ડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વોર્ડ નંબર 9માં કિન્નાખોરી રાખી વોર્ડ નંબર 9ને બાકાત, મતલબ કે સંપૂર્ણ રીતે બાકાત રાખ્યો, 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ના આપી. તે બાબતે જે અન્યાયને મેં ઉજાગર કર્યો અને લોકો સુધી આ અન્યાયને જાહેર કર્યો કે ભાઈ આપણા વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે. તે બાબતે મેં સ્થાનિક પ્રમુખ સાથે, નગરપાલિકાના પ્રમુખ સાથે પણ અનેક સવાલો કર્યા, ચીફ ઓફિસરશ્રીને પણ અનેક સવાલો કર્યા, પણ મને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. તો હાલ તાજેતરમાં નગરપાલિકાના સરકારી પ્રોગ્રામમાં જે અમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી કેબિનેટ મંત્રી જે આવવાના હતા, ત્યાં હું આ સવાલો પૂછું અને રજૂઆત કરું અને જે તંત્રની પોલ છતી થાય કે ભાઈ વોર્ડ નંબર 9 સાથે આવો અન્યાય શા માટે. જે સાંસદ સભ્ય છે તેના મત વિસ્તારની અંદરમાં ઉપલેટા શહેર આવે છે અને ઉપલેટા શહેરના એક વોર્ડ સાથે આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે, એ ખરેખર ગેરરીતિ છે અને એ ભેદભાવ ખરેખર અમાન્ય ગણાય. તો એ ડરથી ક્યાંક ને ક્યાંક તંત્રને ડર હતો કે આ પ્રશ્ન ઉજાગર થાય એ પ્રોગ્રામમાં, અને જે તંત્રને ડર હતો એના કારણે મારે પોલીસને આગળ કરી અને સવારે 11 વાગે મારી અટકાયત કરવામાં આવી. તમારા વોર્ડના લોકોનું શું કહેવું છે? વોર્ડના લોકોનું પણ એ જ કહેવાનું છે કે આ ખરેખર અન્યાય છે. જે જનતાના પ્રતિનિધિ તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો, મારો અવાજ દબાવવાનો આ પ્રયત્ન છે. આગળ શું તમારા પગલાં? આગળની મારા પગલાં એ જ રહે છે કે ભાઈ કે વોર્ડ નંબર 9 માટે મેં જે લડત કરી છે, મારા વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે, મારા વિસ્તારના વિકાસ માટે, મારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે જે અમે લડત લડી રહ્યો છે અન્યાય માટે, એ લડત મારી ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરવામાં આવશે નહીં. વોર્ડ નંબર 9ની દરેક જનતા મારી સાથે છે અને આગળ જે કોઈ પણ પગલાં લેવા જોશે, જે કોઈ પણ કાર્યવાહી થશે, આગળ જે કોઈ પણ અમારી રણનીતિ હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે તંત્ર દ્વારા કે પોલીસની બીકથી કે દબાણમાં અમે કોઈ પણ રીતે પીછેહટ કરવા માંગતા નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.